જયપુરમાંથી ફરી એક વખત કાળું નાણું ઝડપાયું છે। 157 કરોડની 2000ની નોટો જપ્ત કરવામાં આવી છે। અર્બન કોઓપરેટિવ બેંકથી આ રકમ મળી હતી અને 157 કરોડ રૂપિયાની 2000ની નોટો જપ્ત કરવામાં આવી છે। નવાઈની વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયા લોકો પાસે આવે છે કઈ રીતે? સામાન્ય માણસ અત્યારે બેંકની લાઈનમાં ઉભો રહેલો જોવા મળે છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। વારંવાર જયપુરમાં આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। 157 કરોડની 2000ની નવી નોટો કબજે કરવામાં આવી છે, જપ્ત કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નવાઈની વાત, લોકો અત્યારે લાઈનમાં ઉભા રહે છે। સવારથી લઈને બપોર સુધી જ્યારે લોકો 3 થી 4 કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે, ત્યારે માંડ 4 થી 5 હજાર રૂપિયા તેમને બેંકમાંથી મળી રહે છે। ત્યારે દરરોજ જે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી મોટા પ્રમાણમાં લાખો અને કરોડોમાં નવી નોટો મળી આવી રહી છે। કઈ રીતે, તે સૌથી મોટો સવાલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંદેશ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। વિવેકજી, શું કહેશો આ બાબતને લઈને? 157 કરોડની નવી નોટો। બિલકુલ પૂનમ, અત્યાર સુધીના સૌથી મોટી જપ્તી કહી શકાય છે। 157 કરોડની અઘોષિત રકમ જે છે એ જયપુરમાં આઈટી વિભાગે જપ્ત કરી છે। અર્બન કોઓપરેટિવ બેંક ની વિભિન્ન શાખાઓમાં દરોડા પડ્યા છે, જેમાંથી આ 157 કરોડ રૂપિયા મળી આવ્યા છે। એમાં 138 કરોડની ફક્ત 2000ની નવી નોટો છે। એટલે જે અત્યારે 2000ની એક નોટ લેવા માટે લોકો ફાંફા મારી રહ્યા છે, એવી 138 કરોડની નવી નોટો, 2000ની નવી નોટો જે છે એ અત્યારે જે છે ત્યાં સીઝ થઈ છે, ત્યાં જપ્ત થઈ છે। અર્બન કોઓપરેટિવ બેંક આ બેંક છે, ત્યાં આ વિભિન્ન જગ્યા ઉપર દરોડા પડ્યા છે। હવે વિચારવાનું એ રહેશે કે જો આ કોઓપરેટિવ બેંકોને ઉપર તો આ પહેલાથી જ બેન લગાવ્યો હતો આરબીઆઈએ, તો આમને પાસે આટલા મોટી તાદાદમાં પૈસા આવ્યા ક્યાંથી? આ એક મોટો સવાલ છે, જેનો હજુ પણ આઈટી વિભાગ જે છે એની તપાસ કરી રહ્યું છે। આઈટી વિભાગ જે છે એ લગાતાર ત્યાં દરોડા પાડી રહ્યું છે ને અત્યાર સુધીની સૌથી મોટી રકમ આ કહી શકાય કે આ જપ્ત થઈ છે। 4 લાખ કરોડ ની નવી નોટો જે છે એ આરબીઆઈ બહાર પાડી હતી, ત્યારે જ્યારે લોકોને આજે 32-33 દિવસ પછી પણ પૈસા નથી મળી રહ્યા, એ સમય ઉપર જે છે આ કાળા ધનના કાળા કુબેર પાસેથી જે છે લગાતાર પૈસા પકડાઈ રહ્યા છે। જયપુરમાંથી 157 કરોડ જપ્ત થઈ છે। અત્યાર સુધીની સૌથી મોટી રેડ આ કહેવાય, સૌથી મોટી કામયાબી જે છે આઈટી વિભાગની કહેવાય ને 138 કરોડની નવી નોટો અહીંયાથી મળી છે। 138 કરોડની 2000ની નવી નોટો, એટલે આ ઘણી મોટી ન્યૂઝ કહેવાય અત્યારે, અને હજુ પણ આમાં લગાતાર અપડેટ આવી રહ્યા છે, એ અમે સમય ઉપર બતાવીશું। ચોક્કસ વિવેકજી, આભાર। 157 કરોડની જ્યારે નવી નોટો મળી આવી છે રૂપિયા 2000ની, ત્યારે આ બાબતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જોકે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બધું થઈને 157 કરોડ જેટલી નવી નોટ મળી આવી રહી છે। જયપુરમાં આવકવેરા વિભાગને મોટી સફળતા હાથ લાગી છે। જયપુરમાંથી 157 કરોડ જેટલી રકમ જપ્ત કરવામાં આવી છે અને એ પણ રૂપિયા 2000ની નવી નોટ। 138 કરોડની 2000ની નોટ ઝડપાઈ છે અને કુલ થઈને 157 કરોડ ઝડપી પાડવામાં આવ્યા છે। અર્બન કોઓપરેટિવ બેંકમાંથી આ નોટ લાવવામાં આવી હતી। સોસાયટીની ઓફિસોમાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જયપુરમાં આવકવેરા વિભાગને મોટી સફળતા, અત્યાર સુધીની સૌથી મોટી રકમ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે। રૂપિયા 138 કરોડની રૂપિયા 2000ની નવી નોટો હતી અને અન્ય થઈને એટલે કે કુલ મળીને 157 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। જ્યારે સામાન્ય લોકો અત્યારે હેરાનગતિ અનુભવી રહ્યા છે, ત્યારે આટલી મોટી માત્રામાં નવી નોટો લોકો પાસે કઈ રીતે પહોંચે છે, તે હાલ તો સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે।